અને લીલી રાખજે મારા નાથ બળાતામાંથી અમને યુગારજે. આજે તો તું બહુ મનમાં લાગે. હા એટલે આજે મારી માનતા પૂરી થઈ રહી છે ને એટલે. કેમ કઈ માનતા? એટલે મારા ભાઈને મજા નથી રહેતી, મજા બગડી જતી હતી, તાવ આવી જતો હતો. કેટલા ડોક્ટર પાસે દવા લીધી પણ સારું નતું થતું. પછી મેં આ માનતા રાખી, સતત 11 બીજ ભરવાની રામ આપી. તો આ જો ને માનતા ભરું છું. ઠીક 11મી બીજ છે એમ ને? હા હો 11મી બીજ છે, છેલ્લી છે હવે. એ ભાઈ હર્ષદ તું આ બીજ ન ભરતો શું થાય? એટલે મારા ભાઈ આ બીજ ભરું કે પછી ન ભરું ત્યાંથી કાંઈ ફરક ન પડે, પણ આ રામાપીરને મેં એક વચન આપ્યું હતું, એ વચનમાં પૂરું કરવું જ પડે. અને આજે મને વચન શું લાગે વળી? એટલે કાંઈ વાંધો નહીં, આજે તું પહેલી વાર આવ્યો છો બીજ ભરવા તો તું જોઈ લીજે, કદાચ તને પરચો મળી જાય. હા ચોમાસાનું વાતાવરણ થઈ ગયું એટલે હાલવાની મજા આવે હે નહીં? વાતાવરણ સારું છે તો રામાપીરની દયા છે બધી. ફોન કોનું આવે છે? મારો ભાઈ છે. હા ભાઈ જલ્દી ઘરે આવ વરસાદ. કા પણ શું થયું? મને છાતીમાં બહુ દુખે છે. હા તું આરામ કર, હું થોડીક વારમાં આવી પહોંચ્યો, હું બીજ ભરવા આવ્યો. હા પણ જલ્દી આવજે. હા તું તારું ધ્યાન રાખજે, હમણાં હું આવી પહોંચ્યો. શું થયું અલ્યા? એટલે મારા ભાઈને છાતીમાં દુખાવો ઉપડ્યો છે, એને મજા બગડી ગઈ છે, એને હોસ્પિટલ લઈ જવા પડશે. તાર પપ્પા કેમ ભાગ્યા છે? પપ્પા એલા કામથી બહાર ગામ ગયા છે અને ભાઈ એકલો છે ઘરે. હાઈલાન્ડ દવાખાને લઈ જાય. એલા બીજ તો આજે જ ભરવી છે, પેલા બીજ ભરી આવી પછી આપણે ભાઈને હોસ્પિટલ લઈ જઈએ. તો હાલો. હા તો હાલો હાલો જલ્દી. રણુ જાના રામ દેવજી ભાઈ 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 શું થયું પણ? શું આટલી બધી રાડું રખાશ? તમને તો છાતીમાં દુખતું હતું ને? હે ભગવાન, મને ક્યારે છાતીમાં દુખતું હતું? પણ તે જ કીધું તું ફોન કરી મને છાતીમાં દુખે છે, હોસ્પિટલે મને લઈ જા. મેં તો કાંઈ નથી કીધું એવું. પણ તમે ફોન કરીને જ મને કીધું તું કે છાતીમાં દુખે છે, મને હોસ્પિટલે લઈ જા. જો તમને ફોન કર્યો તો ને તમને હું દેખાડું. દેખાડતો. અમે આમાંથી ને તમને ફોન કર્યો હતો તો આમાં દેખાડતો તો નથી. ઓલખ રે કદાચ આ એક પરીક્ષા હતી, એમાં હું સફળ રહ્યો. અને બધાય કોમેન્ટમાં એકવાર લખી જો જય રામાપીર. સારી ને જાધારી નામ ના કદાચ તને પરચો મળી જાય. કરું માર એટલે મારા ભાઈને છાતીમાં દુખાવો ઉપડ્યો છે, એને મજા બગડી ગઈ છે, એને હોસ્પિટલ લઈ જવા પડશે.